અને આપણે તૈયાર થઈને આવી ગયા છીએ લીલોળા, કેમ કે લીલોળા ગામમાં શૂટિંગ હતું ગુજ્જુ ફેમિલી જોડે. આપણે પેલું શૂટિંગ છે તો એનું શૂટિંગ ચાલુ છે. એની આ બધા જો કંઈક બેસી ગયા છે અને આ સાઈડ જમવાની તૈયારી હાલે છે ને કેટલી બધી રીલ્સ ને એવું ઉતાર્યું છે. તો હાલે બધા જમીએ છે તો આપણે નાકણે જવી કે બધા કેવી મોજ મસ્તી કરે છે ને આપણે સભાઈ ગમે ને કંઈક લગ્નમાં જઈને ને કેમેરામેન એની જેમ શૂટિંગમાં કંઈક આમ કેમેરામેન છે. તો આવા છે ભાઈ આમાં કેમેરામેન. જો કોઈને ઓર્ડર દેવા હોય ને તો ભાઈ આપણે રાહુલભાઈ છે એને ઓર્ડર દઈ દઈશું. એ કેમેરાનું એને ચાલુ કરીશ. આમ જો જય મેલડીમાં, જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો તો ફરીથી સ્વાગત છે તમારું બધાનું અમારા એક નવા વ્લોગ વિડીયોની અંદર. તો તમને બધાને એમ થતું છે કે આટલા બધા તૈયાર થઈને ક્યાં ગયા છે. તો ભાઈ સવારમાં આપણે વ્લોગ છે એ ચાલુ કરતા ભૂલી ગયા હતા એટલે અત્યારે ચાલુ કરી દીધો છે. અને આપણે તૈયાર થઈને આવી ગયા છીએ લીલોળા, કેમ કે લીલોળા ગામમાં શૂટિંગ હતું ગુજ્જુ ફેમિલી જોડે. આપણે પેલું શૂટિંગ છે તો એનું શૂટિંગ ચાલુ છે. એની આ બધા જો કંઈક બેસી ગયા છે અને આ સાઈડ જમવાની તૈયારી હાલે છે ને કેટલી બધી રીલ્સ ને એવું ઉતાર્યું છે. તો હાલે બધા જમીએ છે તો આપણે નાકણે જવી કે બધા કેવી મોજ મસ્તી કરે છે ને આપણે સભાઈ ગમે ને કંઈક લગ્નમાં જઈને ને કેમેરામેન એની જેમ શૂટિંગમાં કંઈક આમ કેમેરામેન છે. તો આવા છે ભાઈ આમાં કેમેરામેન. જો કોઈને ઓર્ડર દેવા હોય ને તો ભાઈ આપણે રાહુલભાઈ છે એને ઓર્ડર દઈ દઈશું. એ કેમેરાનું એને ચાલુ કરીશ. આમ જો તો ભાઈ આવું કંઈક થતું હોય બધું શૂટિંગમાં. તો હાલો કન્ટિન્યુ બન્યા રહીશું. આપણે આગળ ફરી બધું બતાવતા રહીશું કે કઈ રીતનું બધું હાલે છે કેમ છે. તો કન્ટિન્યુ બન્યા રહીશું. તો ભાઈ સાહેબ ડાયરેક્ટ બીજા દિવસે બપોરે પહોંચી ગયા છે ભાઈ વાડીએ. લોકેશન જોતા તમને યાર અંદાજ આવી જ ગયો હશે કે ભાઈ વાડી આવી ગયા છે ને વાડી આવીને અહીંયા થઈ ગયું છે ભાઈ બોર ખાવાનું ચાલુ. અને કાલે ભાઈ આપણે એક ગિમ્બલ લેવાય એમાંથી આપણે આજનો વિડીયો ટેસ્ટિંગ થાય છે, કેમ કે નવી ગિમ્બલ લીધી છે તો એનું ક્વોલિટી ને એવું બધું કેવું આવે છે, સિસ્ટમ કેવી આવે છે એ બધું આપણે ચેક કર્યું છે ને. એને જો આ બાજુ કરી દીધું છે બોર ખાવાનું શરૂ. નહીં જો ગિમ્બલમાં ચાલુ છે એટલે થોડુંક કહેવાય છે જો, કેમ કે હજી ઓપરેટિંગ કરતાં ફાવતું નથી. બરાબર છે એટલે થોડુંક ફાવી જાય ને પછી આપણે કંઈક આગળનું વિચારશું. બરાબર છે તો કાંઈ વાંધો નહીં, હાલો કન્ટિન્યુ બન્યા રહેજો. જય મેલડીમાં, જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો તો ફરીથી સ્વાગત છે તમારું બધાનું અમારા એક નવા વ્લોગ વિડીયોની અંદર. તો આજે આપણે બપોરે વ્લોગ ચાલુ કર્યો છે ને આપણે આવ્યા હતા નીંદ નાખવા માટે ને આ બાજુ ભાઈ નીંદ નાખી દીધી છે ને પછી આપણે વહી ગયા હતા બવડિયા બોર ખાવા માટે. તો સરસ મજાના બોલી હશે ને આ જો નવી ગિમ્બલ લઈ આવ્યો છે ને એમ જ કહેવાય ને, બોલતાય નથી આવડતું મને. તો એમાં એ થોડાક વિડીયો શૂટ કરતા કર્યાક નહીં કર્યા ને શીખતા હતા ને એવું કરતા. હા બરોબર છે, આવું કંઈક શીખતા હતા ને એવું કંઈક કરતા હતા. એ આનો હે ને ખાલી મહિનો જ ધડો થશે પછી તો એ એની રીતે ને આ એની રીતે આમ થાય. તે અમારા ઘરમાં હે ને બધાને પહેલાંથી એમ જ છે ગમે એ વસ્તુ લઈ આવે ને તો મહિનો સુધી વાપરે ને. કેટલી બધી ઘોડીયું બધું લઈ આવ્યા કા વિડીયો ઉતારવાનું એને પાસે ઘણો સામાન છે પણ એ મહિનો સુધી ન તે મહિનો થાય એટલે પૂરું કોણ તું કોણ હું પછી સંભાળવાનું આ રીતનું કંઈક હોય. તો આનું છે આનું થાય એમ ખરું પણ જોકે આ તો ખબર જ છે ફિલ્મ ઉતારવા માટે લીધી છે બધાએ ગુજ્જુ ફેમિલી વાળા તરફથી છે એટલે કે એ બધાએ મળીને હારે મળીને લીધી કા ગ્રુપની છે. પણ એ લોકોએ આને દીધી કે તમે કે વાપરો ને યુઝ કરો ને કે શીખો ને તો આને દીધી છે. તો એ જો હવે કાંઈક શીખે છે આવું કંઈક એટલે ગ્રુપની છે એટલે લગભગ યુઝ તો થતો રહેશે કે એવું જ નહીં થાય કે મહિનોમાં રેડી ન કરતો એવું જ થાય. જો કે તોય આઈન પાસે હશે એટલે એવું જ થશે. ગ્રુપના બીજા મેમ્બર પાસે હશે ને તો નહીં વાંધો હોય, એ તો હાસવણી કરશે. બાકી આનું મંજૂરી કે નહીં લાગતું હાસવ છે જાવા ક્યાંથી દે તો આ રીતનું કંઈક થતું હોય છે. અને હવે આપણે જવાનું છે ઘરે, તો ઘરે વહી જઈએ. તો તમે બધા કન્ટિન્યુ બના રહેજો, ઘરે જઈને પાછા મળશું. તો ભાઈ સાહેબ ડાયરેક્ટ ખાંજે બીજા દિવસે વાડી આવી ગયા છે ને પછી ભાઈ વાડી આવીને સરસ મજાનો ભાઈ સનસેટ ટાઈમનો વ્યૂ મિસ થઈ ગયો છે. અને અત્યારે જો ભાઈ 6 વાગી ગયા ને 6 વાગે ભાઈ હું આવી ગયો છું વાડીએ. અને અત્યારનો કંઈક નજારો જો ભાઈ વાડીનો સરસ મજાનો કંઈક નજારો મસ્ત મસ્ત આવે છે. તો કાંઈ વાંધો નહીં. જો હવે હે ને ઢોરને એવું બધું અહીં બાંધ્યું છે તો એને ફેરવવાના છે અને નીણ વાટવાની છે. તો ફટાફટ જો આ ગાવું ને એવું બધું છે ને અહીંયાથી લઈને ઓલા પણ બાંધવાની છે. તો કાંઈ વાંધો નહીં,
બાંધી દઈએ ફટાફટ. જો બધા સામું જઈ રહ્યા છે, હવે ક્યારે બાંધે. નીણ ને એવું નાખવાનું બધું બાકી છે. તો આવું કંઈક અત્યારે કામકાજ ચાલુ છે ને. જો ભાઈ આ મકાઈ વાવી હતી તો કંઈક આવડી મકાઈ થઈ ગઈ છે. 4 કેરા છે, 3 આ ને 1 અહીંયા સામે રોઈ ને આ ત્રણ કેરા છે ને. આ જો કંઈક કોબી વાવેલી છે. એટલી કોબી છે ને, આટલી મેથી વાવેલી છે ને. ઓલું બાજુ લસણ વાવેલો છે. મેથી આવડી થઈ ગઈ, ભજીયા બનાવે એવડી થઈ ગઈ છે. એટલે હવે કંઈ બહાર લેવા જવાની કાંઈ જરૂર નથી ને. આજ કંઈક એટલા ગુલાબના ફૂલ આવ્યા છે. ગુલાબના એટલા છે, ગલના એટલા છે. અને આ ગલ છે, ઓલો આછા ને આ પીળા વધારે. તો આ બધુડી અહીં બાંધી દીધી છે. તો આ રીતનું કંઈક શિડ્યુલ છે ને. આમાં જો ભાઈ હમણાં છે ને દવા છાંટી હતી ને, તો કંઈક આવડી મોટી થઈ છે લીલી. નકર હમણાં તો પીળી પડી ગઈ હતી. જો આ સાઈડ રહીને એ બધી પીળી થઈ ગઈ હતી, પણ દવા 2 વાર છાંટીને તો કંઈક આ રીતની લીલી થઈ ગઈ છે અને મોટી થઈ ગઈ. પાણી પાઈ દીધું ને તે. તો ભાઈ ઝાઝી વાતો તો બહુ નથી કરવી. હવે હે ને ફટાફટ ઢોરને એવું ફેરવી લઉં. તમે બધા કન્ટિન્યુ બન્યા રહેજો. તો અત્યારે આપણે વાળું પાણી કરીને થઈ જશે એવી નવરાજો કે શૂટિંગમાંથી આવીને પછી કંઈ વ્લોગ બનાવવાનું ટાઈમ જો નહોતો, કેમ કે પછી નવરાઈ નહોતા ને થાકી ગયા હતા ને પછી આ બીજા ત્રીજા દિવસે વ્લોગ ચાલુ કર્યો છે. કેમ કે આ અધૂરો છે તો પૂરો તો કરવો. તો કીધું કે હાલો અત્યારે હારે ચાલુ કરી દઉં. તો અત્યારે વાળું પાણી કરીને થઈ ગયા છે નવરા. અને હું સોપડો લઈને બેસી ગઈ છું, કેમ કે સ્ટોરી લખતી હતી. તો આ રીતની સ્ટોરી લખાણી છે અડધી. તો એમ થતું છે કે કેમ સ્ટોરી લખોશ. તો એમાં એવું છે કે પ્રકાશભાઈ સી બહાર ગયા હતા, એટલે એડજસ્ટ થાય એમ નહોતું. એટલે કીધું કે આ વખતનું સ્ટોરી હાલો હું લખીવાળું છું. કે આ એક બીજી પણ લખાઈ છે, એ કિંજુ લખાઈ છે. એટલે કે ટૂંકમાં અમે 2 લખી છે, પછી એમાંથી ગમે એક ઉતારશું. અત્યારે જો કંઈક ફોનમાં મથેશ કા રોજ વિડીયો બનાવવાનું કે વિડીયો રોજ બનાવવા મળે. બનાવતી તો તમારે ન બનાવે. જ્યારે હોય ત્યારે મને દઈ દેતા. આખા વ્લોગમાં તમે ક્યાંય આવતા જ નથી. જોઈ લઈએ કાલનો વ્લોગ આવે ને ત્યારે. હું જોઈ લો કોનો જાદુ છે આ તો એક વ્લોગમાં હોય, એમાં કઈ નહીં. ઝાઝા ભાગે મારો જ વ્લોગ હોય. તો હશે ને કોમેન્ટ કરીને તમે બધા કહેજો કે અમારે બેમાંથી કોણ બોલે એ તમને ગમે છે, એટલે એને ઝાઝો વ્લોગ ઉતારવાનો. રેડી પાકું ને? તો જો તમારે નામની કોમેન્ટ આવશે ને જાજી, એટલે તમારે વ્લોગ બનાવવો પડશે. પછી મને ન કહેતા ડેઈલી. આ તો ભાઈ અમારે બેની હેન્ડ ચેલેન્જ લાગી ગયું છે કે હવે જેની વધારે કોમેન્ટ હશે ને એને બ્લોગ નાખવાનો. અને જો કે મારા નામની હોય વધારે કોમેન્ટ તો મારે રોજ ચાલુ કરી દેવાનો ને રોજ પૂરો કરવાનો. અને આના નામની વધારે હોય તો એને રોજ ચાલુ કરી દેવાનો અને પૂરો કરવાનો. અને ન પૂરો કરે તો જો એનું જાજી કોમેન્ટ હોય તો એ પૂરો ન કરે ને તો એને ઠપકો આપવાનો. ને મને તમારે દેવો જ નહીં પડે, હું ચાલુ કરી દઈશ. ઓલું પછી હું રોજ એમ થાય કે એકલા ને એકલા હું બોલું. ઓલું તો થોડુંક ઈ કે થોડુંક હું કહું ને તો વ્લોગ પૂરો થઈ જાય. પછી એકલા કંઈ મજા ન આવે, એટલે ચાલુ ન કરું. પણ હવે ચેલેન્જ છે કે જેની વધારે કોમેન્ટ આવે ને એને વ્લોગ બનાવવાનું ને પૂરો કરવાનું. ને વધારે એ જ વ્લોગમાં જઈ. જો કે આપ ક્યાંય આવતા જ નથી. ઘણી વ્લોગમાં હું કોમેન્ટ વાંચતી હોઉં ને તો મેં ઘણી જગ્યાએ વાંચી છે કે લે આજ તો એ જ ક્યાંય છે જ નહીં. પણ ક્યાંયથી હોય, વ્લોગ જ ન ચાલુ કર્યો હોય પછી આવે જ નહીં ને વ્લોગમાં. એને જરીક કોક સમજાવો કે વ્લોગમાં નાખે. જો કે એક ભાઈ આપણે માલકિયા ભાઈ ને એ તો બિચારા હે ને રોજ એટલે રોજ વોટ્સઅપમાં મેસેજ કરે આની કે તમે ડેલી વ્લોગ નાખો. પણ આ છે સમજતા જ નથી, રોજ નાખવો પડે. ખબર નથી પડતી. એ એમ કે તમારે વ્લોગ જોઈને તો અમારે દી ઉગતો હોય ને એમાં ન નાખે તો પછી એને બિચારાને કેવું થાય. જો કે આપણે વ્લોગ જોતી તો આપણે એવું થાય. એટલે અમારે એવું થતું હોય, ભાઈને એવું થાય. તો આ રીતનું કંઈક બધું છે ને. અત્યારે મારે સ્ટોરી લખવાની છે તો હું લખવામાં અડધી પુગાડી દીધી છે અને અડધી લખીવાળો એટલે પૂરી થઈ જાય. પછી શૂટિંગ કરવાની તો ઉપાદી નહીં. અને આગળનું છે ને આને બધું કન્ટિન્યુ કરવાનું. કેમ જો એને બોલવાનું કન્ટિન્યુ કરવાનું કીધું કે પૂરો કરીને એને હે ને બોલવાનો તો બ્લોગ ઉતારવાનો બહુ કંટાળો છે. ચાલુ કરતા છે આપણે, પૂરો કરતા ન આવડે કા. સારું, તો આજનો વ્લોગ આટલો જ તે. હવે કાલથી આપણે નવું ચાલુ કરશું. તો હવે આજનો વ્લોગ છે અહીં જ પૂરો કરીએ છીએ. તમને લોકોને મારો વિડીયો કેવો લાગ્યો જરીક કોમેન્ટ કરીને કહેજો. અને આ એક બીજું પૂછવાનું હતું કે હજુ ફિલ્મ રિલીઝ નથી થયું કા. આપણે ગુરુવારે ગુજ્જુ ફેમિલીમાં સરસ મજાનું આપણું શોર્ટ મૂવી છે એ આવવાનું છે.
અધૂરી મિત્રતા, શ્રી કૃષ્ણ સદા સહાય તે લાલો 2. આપણે મસ્ત મજાનું જો કે એ સ્ટોરી છે એ કોને લખી કહેવાનું નથી. હાલો આને કહી દીધું છે તો કઈ અદવાર કે સ્ટોરી મેં લખી છે. તો સરસ મજાની સ્ટોરી લખી છે અને સરસ મજાનું ઉતાર્યું છે ને એમાંથી ઘણું બધું શીખવા જેવું છે. તો તમે લોકો જોજો અને એ સ્ટોરી કેવી લાગી જરીક કોમેન્ટ કરીને કહેજો એટલે આપણને આગળ લખવાની ખબર પડે. તો હજુ તો એ ગુરુવારે આવવાનું છે ને એમાં લાલો ફિલ્મ બહુ મસ્તનું બનાવ્યું છે. જો કે મેં જોયું હતું બહુ એટલે બહુ મજા આવી, સરસ મજાનું બનાવ્યું છે. અને બીજું તો બસ કાંઈ નહીં, આજનો વ્લોગ અહીં જ પૂરો કર્યું છે. જો તમને લોકોને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો ફરી પાછા મળીશું એક નવા વ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય મેલડીમાં, જય દ્વારકાધીશ, બાય બાય, ગુડ નાઇટ.